નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ટેટ ટાટ ઉમેદવારો માટે એક ખરાબ સમાચાર આવી ગયા છે। એટલે કે શિક્ષણ વિભાગે વધુ એક ભરતી કરાશે, કરાર આધારિત કરાશે ભરતી। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને વિદ્યાર્થી મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે એજ્યુકેશનને લગતી તમામ માહિતી આપણે લઈને આવતા રહીશું। તો ચાલો હવે જોઈએ। તો અહીંયા ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગ વધુ એક ભરતી કરાર આધારિત કરાય છે। અને હવે ત્યારબાદ આપણે જે ટ્વિટરના માધ્યમથી તમને બતાવીશું। તો ટ્વિટરમાં જે દીપક રાજનીકાંત ભાઈએ છે તે ટ્વીટ કરીને જણાવ્યું છે કે શિક્ષણ વિભાગનું નવું ગતકડું એટલે કે પોસ્ટ આસિસ્ટન્ટની કરાર આધારિત ભરતી જાહેર। દર મહિને 21,000 રૂપિયાનો અપાશે પગાર અને કાયમી ભરતી કરવાને બદલે આઉટસોર્સ ભરતી કરવાની જાહેરાત કરી દીધેલી છે। એટલે કે હવે શિક્ષણ વિભાગમાં છે તેમને કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી દીધી છે।